સો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે અનબોક્સિંગ કરવાના છે Asus નું લેપટોપ, જે છે ટફ ગેમિંગ લેપટોપ A15 Ryzen 7. તો આજે આપણે એને લીધું છે ક્રોમામાંથી, જે તમે જોઈ શકો છો. ક્રોમા એની અંદર ગિફ્ટ છે, તમને બતાવું આગળ એની અંદર શું ગિફ્ટ છે. પણ પહેલા આપણે એને અનબોક્સિંગ કરીએ. તો ચલો, તો કંઈક પેકિંગ છે. ઓપન તો મેં કરી દીધું છે, પણ અનબોક્સિંગ કરી આપણે. બસ ફિટ છે, ઓપન કરીએ. પેકિંગ છે એનું. પેકિંગ તો સારું છે. આ છે લેપટોપ. લેપટોપના કે સાઈડમાં જોઈએ પહેલા શું શું છે, પછી એનું ઓપન કરીએ. તમને પહેલા જ મળી જશે ટફ ગેમિંગ યુઝર ગાઈડ. આ એક બુક છે, એની અંદર બધું લખેલું હશે, તો કે આપણું એટલું કામ નહીં ખબર જ હોય છે કેટલા જીબી છે, ક્યાં સુધી આવી છે એવું. પ્રોડક્ટ અને કેબલને કઈ રીતે કરવું મેં પણ સાઈડ પર મૂક્યું છે. My Asus, everything you need for a perfect PC experience. Premium service anytime. મેં પણ સાઈડ પર મૂકી. એક આનું બી એટલું બધું મોટા સાથે છે બોક્સ, અને ઓપન કરી એની અંદર પણ બધું છે. કેબલ છે, કેબલ છે, ચાર્જર કેબલ. એની માટે પણ નંબર લગાવવા માટે બીજો બેટરી, ચાર્જર. વાયર છે, વાંધો નહીં આવે. આસો લાંબો વાયર છે, પ્લસ આ પણ છે, એટલે લોંગ થશે, એ વાંધો આવશે નહીં. એટલું વસ્તુ આવે છે અંદર, કઈ જે છે નહીં ઓછું. એક બોક્સ છે, પેકિંગ તો સારું છે. Asus TUF Gaming A15 Ryzen 7 ગેમિંગ. આ લેપટોપ ગેમ માટેનું છે, અને હેવી પ્રોસેસર ને હેવી જે એડિટિંગ કરતા હોય તે લોકો માટેનું છે. પણ આપણે તો લઈ લીધું છે, ફિક્સ તો કરીશું. ટફ ગેમિંગ છે એની અંદર, નામ જ એમ કહ્યું છે ટફ ગેમિંગ. તો ચલો હવે ચાલુ કરીએ લેપટોપ. આને સાઈડ પર મૂકીએ. આ હું તમને બતાવીશ લાસ્ટ બન્યા નથી એની અંદર શું છે. કામ કરી દઈએ સાઈડ પર, અને પછી પેક કરી દઈશું. સો ફાઇનલી આ છે લેપટોપ. અહીંયા બી એનું બ્રાન્ડ કરેલું છે ટફ ગેમિંગ. સુંદર
હાઈટ સેટ રહે એની માટે આપેલું છે, એના પર સાઈડ પર મૂકી દો આપણે. Asus TUF Gaming A15 આની અંદર ડ્યુઅલ ફેન આપેલા છે જે એનો ચીપ આ બંને ફેન છે જેને કુલિંગમાં રાખે, ઠંડુ રાખે. બસ અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે, સોરી નથી અહીંયા આપેલું છે, અહીંયા આપેલું છે. જેક બધા આપેલા છે અહીંયા. પછી પાછળ પણ આપેલું છે ફેન, કુલ રાખવા માટે, ઠંડુ રાખવા માટે, કુલિંગ રાખવા. અહીંયા એક લાઇટ પણ આપેલી છે, ચાર્જિંગ ની લાઇટ છે, એરોપ્લેન ની લાઇટ છે, એરોપ્લેન મોડ સરસ છે. એનું ઉપર ડિઝાઇન બી મસ્ત છે. આનો વિડીયો હું તમને ફરી બનાવીને મૂકી દઈશ આગળ નજીકથી, તો જોજો. આપણે ચાલુ કરીએ. લાઈટ પણ થાય છે. વન ડીબી છે એટલે સ્પેસ ની તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. એઆઈ નોઇસ કેન્સલેશન છે, મલ્ટિપલ સ્ટાન્ડર્ડ છે. હું તમને આ નજીકથી બતાવી દઈશ, તમે જોઈ બહુ જ મસ્ત છે. ચાલુ થઈ ગયું છે લેપટોપ, પણ લાઈટ થઈ ગયું છે બધું. ઓફ થઈ ગયું છે. વચ્ચે જ મેં ઘર માટે વોશિંગ મશીન પણ લીધું, ત્યાંથી લીધું છે. તમે આ જોઈ શકો છો. બ્રાન્ડ પ્રમોશન કે કશું જ નથી, મેં ત્યાંથી લીધું છે એટલે બતાવું કશું છે નહીં. ઓકે, તો હું તમને નજીકથી બતાવું. સો ફ્રેન્ડ, હવે હું તમને નજીકથી બતાવું છું લેપટોપ. આ લાઇટિંગ છે, જે ઉપર એની ડિઝાઇન છે, બહુ જ મસ્ત. આ છે એનું ફર્સ્ટ લુક. ટફ ગેમિંગ અંદર જ આવ્યું છે આ, અને આ લાઇટિંગ બહુ જ મસ્ત લાગે છે. અને આ છે જુઓ, Asus TUF Gaming A15 Ryzen 7. અને આ લેપટોપ 16GB છે, 1TB SSD, Windows 11, 4GB ગ્રાફિક્સ છે, અને 15.6 ઇંચ છે એની ડિસ્પ્લે, અને ફૂલ IPS HD ડિસ્પ્લે છે. 3050 RTX, જેને ખબર પડતી હશે એને ખબર પડશે શું છે. પણ ગેમિંગ માટે અને ટફ આની અંદર કોઈ પ્રોગ્રામિંગ ચલાવવા હોય એની માટે બહુ જ મસ્ત લેપટોપ છે. આ બસ એ કંઈક છે આવું બધું. અંદર તમે બતાવું તમને અંદર 1TB છે, પણ આ બધું અંદર યુઝ થયું છે, બધું ઇન્સ્ટોલેશન કર્યું છે, તો 325GB ઇન્સ્ટોલેશન ભરાઈ ગયું છે એમાં જ. બીજું અવેલેબલ છે, અને ટોટલ 1TB પણ નથી આવતું. 1TB ખાલી બતાવે છે, 1TB નથી આવતું. 927 કે 28GB આઈ થિંક એટલું આવે છે. આવું કંઈક છે એનું. હું તમને સેટિંગમાં બતાવું બધું. About get setting
સેટિંગમાં જઈએ. અહીંયા બધું બતાવશે. સિસ્ટમ, બ્લૂટૂથ ડિવાઇસ, પ્રિન્ટર, મોબાઈલ ડિવાઇસ, કેમેરા. એ કેમેરાનું રિઝલ્ટ આવશે ની અંદર નહીં તો બોલતા ચાલો. નેટવર્ક, ઇન્ટરનેટ, બેકગ્રાઉન્ડ, એપ્સ, ઇન્સ્ટોલેશન એપ, ડિવાઇસ એપ્સ, આ બધી ઇન્સ્ટોલેશન કરેલી છે અંદર જ. આ બધી અપડેટ આવી છે, અપડેટ કરી દઈશું આપણે. લાઇટિંગ બી બહુ મસ્ત થાય છે, જુઓ અલગ અલગ લાઇટ થાય છે. અને આ હું કહેતો હતો ને એ અહીંયા છે, જુઓ આ લાઇટ આવે છે અહીંયા. અબાઉટ ક્યાં આવતું હશે હવે એનું? અબાઉટ યોર પીસી, ડન. ઓકે, જો છે 954 GB પ્લસ 4 GB ગ્રાફિક્સ, ઇન્સ્ટોલેશન 16 GB, Ryzen 7. આવું કંઈક છે લેપટોપ. બહુ જ મસ્ત છે, આ ગેમિંગ માટે બહુ સારું છે. અને આની અંદર કોઈ તમારે હાર્ડ પ્રોસેસર જે ચલાવવા હોય તો બહુ જ મસ્ત, ઇઝીલી બહુ જ સરસ ચાલશે. તો એક વસ્તુ તમને બતાવું મસ્ત. ભાઈ સાહેબ દેખો, આ છે લેપટોપ, ગેમિંગ લેપટોપ, સુપર લેપટોપ, ક્રેઝી. આની અંદર ગેમ રમવાની એટલી મજા આવે ને કે ભાઈ ના પૂછો વાત, બહુ જ મજા આવશે. સો લેપટોપ તો જોઈ લીધું આપણે. હવે જે જોડે શું આવ્યું છે આની અંદર, સોરી આ સાઈડ તો બધું આની અંદર શું છે એ તમને નજીકથી તો જોયું તમે. લેપટોપ બહુ જ મસ્ત છે. તો આની અંદર સાઈડ પર મૂકી દઈએ. શું થશે એની અંદર તો છે બેક. આની અંદર આપણા Asus ની બેગ છે, આની જોડે ફ્રી માં છે. તો સરસ બેગ છે આપણું. ઠીક, ઓકે. માટે આટલું બધું લખેલું છે, આટલું બધું લખ્યું છે બેગ માટે પણ. બસ એક જ ચેન છે અને એક બસ બાકી ડિસ્ટાઇલ ફોકસ. સો આ છે લેપટોપ, બહુ જ સરસ છે અને યુઝ કરીશું આપણે. હવે જોઈએ કેવું છે, કેવું તો સાંભળ્યું છે બહુ સરસ, વિડીયો પણ જોયા છે, બહુ સરસ છે. તો ગેમિંગમાં લેવું હોય, ગેમિંગ માટે લેવું હોય, હેવી પ્રોસેસર વાપરવા હોય
એની અંદર ફોટોગ્રાફી છે, વિડીયો એડિટિંગ છે, હાઈ ગેમિંગ છે, બધું જ તમે એની અંદર કરી શકો છો. કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બહુ મસ્ત છે. કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી, ઈચ્છા હોય ગમે તો લેજો, બાકી નહીં. મને કરવું હતું એટલે હવે અને આપણે ત્યારે કરી દઈએ શટડાઉન, પછી કરીશું. તો બહુ સ્મૂથ છે આજે છે ને, અને જે ટચ બહુ જ સ્મૂથ છે. અહીંયાથી શટડાઉન થશે. ભારે પણ છે. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. આજ માટે આટલું જ. આ વિડીયો પોસ્ટ કરવાનો એડિટિંગ કરીને પછી પોસ્ટ કરી દઈશું. બનશે તેને હમણાં જ એડિટિંગ કરીશ વિડીયોમાં, લેપટોપમાં, અને ફરી અપલોડ કરી દઈશું. આપણે હવે નવું કંઈક લાવીશું તો એનું અનબોક્સિંગ કરીશું. બાકી તો આપણા જેમ વિડીયો આવે છે બ્લોગ આવતા રહેશે. ઓકે, બાય.